કેમ છો ખેડૂત મિત્રો, બનાસની ખેતી ચેનલમાં હું ગણપતભાઈ ચૌધરી તમારું સ્વાગત કરું છું। આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરશું કે કેન્દ્ર સરકારે જે બજેટ રજૂ કર્યું છે તેની અંદર ખેડૂતો માટે શું મહત્વની જાહેરાતો કરવામાં આવી છે અને ખેતી માટે શું ઉપયોગી પગલાં લેવામાં આવે તે બાબતે આજે આપણે ચર્ચા કરશું। તો પહેલાં આ બજેટની અંદર 2026-27ની અંદર ત્રણ મુખ્ય વિઝન એટલે કે ત્રણ મુખ્ય બાબતોનું ની ઉપર ફોકસ કરવામાં આવ્યું છે। તેની અંદર છે રફતાર એટલે કે પ્રોડક્ટિવિટી વધારીને આર્થિક વિકાસની ગતિને તેજ કરવી, ક્ષમતા લોકોની કાબિલિયતને નિખારવી જેથી તેઓ દેશની પ્રગતિમાં ભાગીદાર બને, સૌનો સાથ દરેક પરિવાર અને દરેક ક્ષેત્ર માટે કમાણીના પર્યાપ્ત સંસાધનો અને તકો હોય એટલે કે તમામ ક્ષેત્રો માટે આ બજેટની અંદર જાહેરાત કરવામાં આવી છે। હવે આપણે આજે આ બજેટની અંદર જાહેરાતની અંદર ખેડૂતો માટે શું જાહેરાત કરવામાં આવી છે તે બાબતે ચર્ચા કરીએ તો 2026માં નાણામંત્રી નિર્મલા સીતારમણે જે બજેટ જાહેર કર્યું તેની અંદર ખેડૂતો માટે ઘણી મહત્વની જાહેરાતો કરી હતી। તેમાંની ખેતીના ઉત્પાદનમાં વિવિધતા લાવવા, ઉત્પાદકમાં વધારવા અને ખેડૂતોની આવક વધારવા માટે સરકાર દરિયાકાંઠાના વિસ્તારોમાં નાળિયેર, કાજુ અને કોકોનટ ઉચ્ચ મૂલ્ય ધરાવતા પાકોને પ્રોત્સાહન આપશે। આ ઉપરાંત અખરોટ અને પોઈન નટ્સ જેવા સૂકા મેવાઓની ખેતીને પણ ટેકો આપવામાં આવશે। ખેડૂત મિત્રો, નાળિયેરનું ઉત્પાદન વધારવા માટે સંવર્ધન યોજનાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો। તેની અંદર નિર્મલા સીતારમણજીએ જણાવ્યું કે વિવિધ રીતે ઉત્પાદન વધારી શકાય અને કોકોનટમાં ઉત્પાદકતા સુધારી શકાય। આમ મુખ્ય નાળિયેરી ઉગાડતા રાજ્યોમાં બિનઉપયોગી વૃક્ષોની જગ્યાએ નવી જાતના છોડ રોપવામાં આવશે। કાર્યક્રમનો પ્રસ્તાવ છે કે જેથી ભારતમાં કાચા કાજુ અને નાળિયેરના ઉત્પાદન અને પ્રોસેસિંગમાં આત્મનિર્ભર બની શકે। નિકાસ સ્પર્ધાત્મકમાં અને 2030 સુધીમાં ભારતીય કાજુ અને ભારતીય કોકોનેટને પ્રીમિયમ ગ્લોબલ બ્રાન્ડમાં બદલી શકાય। ખેડૂત મિત્રો, હવે ખેડૂતો માટે AI એગ્રી ટૂલની પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો। હવે જે પશુપાલન ક્ષેત્રે નવા વ્યવસાયો અને વધારવા માટે જ્યાદા લોકો સુધી નોકરી અને રોજગાર માટે અવસર બને અને નાળિયેરની અંદર પ્રોત્સાહન યોજના માટે લગભગ 3 કરોડ લોકોને આ બાબતનો લાભ મળશે। કાજુ અને કોકોનટ માટે 2030 સુધીમાં દુનિયાનો અલગ પહેચાન આપવા માટેનો પણ એમણે ટાર્ગેટ રાખ્યો છે। તમામ રાજ્યોનો સાથ લઈ અને ભારતીય ચંદન ઉદ્યોગ માટે પણ તંત્રનું સ્થાપના કરવામાં આવશે। મછલી પાલન માટે 500 તળાવ અને અમૃત સરોવરનો વિકાસ પણ કરવામાં આવશે। તો ખેડૂત મિત્રો, આ હતી ખેડૂતો માટેની જાહેરાત। હવે તમામ બીજી બાબત જે જાહેરાતો છે એ બાબતે પણ આપણે સંપૂર્ણ વિડીયો મૂકવાનો પ્રયત્ન કરશું। તો આપણી બનાસની ખેતી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરો અને તેની બાજુમાં આપેલું બેલનું આઇકોન છે તે પણ અવશ્ય દબાવજો અને આ વિડીયો વધુમાં વધુ ખેડૂતો સુધી શેર કરજો। આમ તો ખેડૂતો માટે આ તમામ બાબતો જે વિસ્તારની અંદર સ્પેશિયલ છે તેના ઉપરાંત પણ બીજી જે બાબતો હશે તે બાબતનો પણ આપણે વિડીયો બનાવવાનો પ્રયત્ન કરશું। તો આ વિડીયો વધુમાં વધુ ખેડૂતો સુધી શેર કરો। ધન્યવાદ।